તો બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી રીવાબા જાડેજાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમના અધ્યક્ષસ્થાને બોટાદ જિલ્લા પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ ગઈ. તો આવનાર ચોમાસું 2026ને અનુલક્ષીને બોટાદ જિલ્લામાં પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા બેઠક પ્રભારી મંત્રી રીવાબા જાડેજાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા કલેક્ટર હર્ષદ વોરાની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદન ખાતે યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સાથે ચોમાસા પૂર્વે જરૂરી સાવચેતીના પગલાં, રાહત અને બચાવ કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બોટાદ જિલ્લા પ્રભારી મંત્રી રીવાબા જાડેજાએ વિવિધ વિભાગોના અધિકારીઓને જિલ્લાના રોડ રસ્તાઓનું વહેલી તકે રિપેરિંગ પૂર્ણ કરવા, વરસાદી પાણીના નિકાલની સુચારુ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તેમજ નાગરિકોને વરસાદ દરમિયાન કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે પૂર્વ તૈયારીઓ સમયસર પૂર્ણ કરવાની સૂચના આપી હતી. જિલ્લા કલેક્ટર હર્ષદ વોરાએ જિલ્લાના 4 તાલુકાના અધિકારીઓને આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત રાહત અને બચાવ કામગીરી અસરકારક રીતે અમલમાં મૂકવા માટે માર્ગદર્શન પણ આપ્યું હતું.